નમસ્કાર મિત્રો, ફરી એકવાર સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ પર। આજે આપણે ધોરણ 10ના સંસ્કૃત વિષયના પાઠ નંબર 8ના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જોશું। આપણી આ ચેનલ પર ધોરણ 10ના સંસ્કૃત વિષયના બધા જ પાઠના સ્વાધ્યાયના સોલ્યુશનના વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે। જોઈએ આપણે સ્વાધ્યાયનું સોલ્યુશન, જેમાં પ્રશ્ન નંબર 1, अधोदत्तेभ्यः विकल्पेभ्यः समुचितम् उत्तरं चिनुत। नंबर 1, के स्वयं क्रियाः कर्तुं समर्था न सन्ति। तो जवाब आवशे सी, प्रस्तराः। त्यार पछी नंबर 2, गवादयः पशवः कीदृशाः भवन्ति। तो जवाब आवशे डी, निर्बुद्धयः। त्यार पछी नंबर 3, दुर्घटनाग्रस्तः जनः कुत्र नेतव्यः। तो जवाब आवशे बी, औषधालयમાં। नंबर 4, घटनाया अतीतेन खाली जग्या भयमनुभवन्ति। तो जवाब आवशे बी, ध्वनेः। नंबर 5, साक्षीभूतेन मनुष्येण सदैव किमथ प्रयत्नः करणीयः। तो जवाब आवशे ए, बोधप्राप्तये। त्यार पछी नंबर 6, कः परस्य दुखेन दुखितः भवितुमर्हति। तो जवाब आवशे सी, मनुष्यः। त्यार पछी नंबर 7, साक्षीभूतस्य मनुष्यः धृत्या कार्य किमथ अस्ति। तो जवाब आवशे डी, कर्तव्यस्य निर्वाह। त्यार पछी प्रश्न नंबर 2, एक वाक्याने संस्कृत भाषायाम् उत्तरत। नंबर 1, दुर्घटनाया साक्षिणः के भवन्ति। तो जवाब आवशे प्रायः प्रस्तरादयः जड़ पदार्थाः गवादयः पशवः मनुष्याः च इति त्रय दुर्घटनाया साक्षिणः भवन्ति। त्यार पछी नंबर 2, घटनाया अतिथात् ध्वनेः भीताः पशवः किं कुर्वन्ति। तो जवाब आवशे घटनाया अतिथात् ध्वनेः भीताः पशव घटनास्थलात् दूरे धावन्ति। त्यार पछी नंबर 3, दुर्घटनाया कारणं किं भवन्ति। तो जवाब आवशे दुर्घटनाया कारणं कस्यचित् जनस्य मृत्युः भवन्ति। त्यार पछी नंबर 4, कर्तव्यस्य निर्वाह कस्य कार्यमस्ति। तो जवाब आवशे कर्तव्यस्य निर्वाह मनुष्यस्य कार्यमस्ति। त्यार पछी जोईए प्रश्न नंबर 3, अधोप्रदत्तानां कृदन्त्वाना प्रकार लिखत। जोईए नंबर 1, भृत्वा। तो जवाब आवशे भू धातोः संबंधक भृत् कृदन त्वान्तम् अव्ययम्। नंबर 2, संगत्य। तो सम वत्ता गम धातोः संबंधक भृत् कृदन्तम् लयं बन्तम् अव्ययम्। नंबर 3, करणीय कृत धातोः विध्यर्थ कृदन्तम्। त्यार पछी नंबर 4, दातव्यम्। तो दा धातोः विध्यर्थ कर्मणि कृदन्तम्। नंबर 5, भवितुम्। तो भू धातो हेत्वन्त तुमन्तम् अव्ययम्। त्यार पछी नंबर 6, प्राप्तव्य प्रवत्ता आप धातोः तो विध्यर्थ कृदन्तम्। त्यार पछी जोईए प्रश्न नंबर 4, संधि विच्छेदं कुरुत। नंबर 1, मनुष्यार्चेति। तो मनुष्याः वत्ता च वत्ता इति। नंबर 2, प्रस्तरादयस्तु। तो जवाब आवशे प्रस्तरादयः वत्ता तु। नंबर 3, मानवोडपि। तो मानवः वत्ता अपि। त्यार पछी नंबर 4, निर्वन्तोडपि। तो निर्वन्तः वत्ता अपि। नंबर 5, पशुरेव। तो पशुः वत्ता एव। नंबर 6, यतो हि। तो यतः वत्ता हि। प्रश्न नंबर 5, रेखांकित प्रादाना समास प्रकार लिखत। અહીં આપણે રેખા કરેલ સમાસ આપેલો છે તેનો આપણે તે શબ્દનો આપણે સમાસ જોઈશું। તો જોઈએ નંબર 1, જળ પદાર્થ સાક્ષીણઃ ભવંતિ। તો અહીં આપણને
લીટી કરેલી આપેલી છે. જળ પદાર્થઃ તો જળ પદાર્થઃ તો જડાહ પદાર્થઃ કર્મધારય સમાસ. ત્યાર પછી નંબર 2 અતઃ ઘટના સ્થલાત દૂરે ધાવંતી તો ઘટના સ્થાલત તો ઘટનાયાઃ સ્થલમ તસ્માત ષષ્ઠી તત્પુરુષ સમાસઃ. ત્યાર પછી નંબર 3 દુર્ઘટનાગ્રસ્ત દુઃખિત જીવંત પશ્યન્ન જનઃ કિમ કુર્યાત તો દુર્ઘટનાગ્રસ્ત દૃષ્ટા ઘટના દુર્ઘટના પ્રાદિ તત્પુરુષ ઘટનાયઃ તો ગ્રસ્ત તમ તૃતીયા તત્પુરુષ સમાસ. ત્યાર પછી પ્રશ્ન નંબર 6 રેખાંકિત પ્રદાનના સ્થાને પ્રકોષ્ઠાંત ઉચિતમ પ્રદમ ચિત્વા પ્રશ્નવાક્યમ રચયત. નંબર 1 પશ્વઃ દ્વૈનઃ ભયમન્તુ ભવન્તિ તો જવાબ આવશે પશ્વઃ કસ્માત ભયમનુ ભવન્તિ. ત્યાર પછી નંબર 2 મનુષ્યૈઃ કર્તવ્યસ્ય નિર્વાહ કરણીયઃ તો જવાબ આવશે તેનો કેહ કર્તવ્યસ્ય નિર્વાહણ કરણીયઃ. ત્યાર પછી નંબર 3 વિના કારણમ દુર્ઘટના ન ભવતી તો જોઈએ જવાબ વિના કારણમ કા ન ભવતી. નંબર 4 દુર્ઘટનાયાઃ બૌદ્ધમ પ્રાપ્તુમ અહાનમ મહ તો જવાબ આવશે દુર્ઘટનાયાઃ કર્મ પ્રાપ્તુમ અહામહ. ત્યાર પછી પ્રશ્ન નંબર 7 પ્રદત્ત પદાની પ્રયુજ્ય વાક્યાની રચયત. નંબર 1 કારણ વિના દુર્ઘટના થતી નથી તો જોઈએ જવાબ તેનો આવશે કારણમ એટલે કારેણેન કારણાત વા વિના દુર્ઘટના ન ભવતી. નંબર 2 આપણા 3 કર્તવ્યો છે તો જવાબ આવશે અસ્માકમ ત્રીણિ કર્તવ્યાની સંતિ. ત્યાર પછી નંબર 3 પથ્થરો અચેતન હોય છે તો જવાબ આવશે પ્રસ્તરાઃ અચેતનાઃ ભવન્તિ. નંબર 4 માણસ સુખ અને દુઃખનો અનુભવ કરે છે તો જવાબ આવશે માનઃ સુખમ ચ દુઃખમ ચ અનુભવતી. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 8 અધોદત્તાનામ પ્રશ્નાનામ ઉત્તરાણી ગુર્જર ભાષાયા લિખત તો જવાબ આવશે દુર્ઘટનાના સાક્ષી કોણ બને છે તો તેનો જવાબ આવશે દુર્ઘટનાના સાક્ષી મોટે ભાગે પથ્થર વડે જળ પદાર્થો ગાયો વગેરે પશુઓ અને માણસો બને છે. નંબર 2 ક્યાં મનુષ્યની પશુમાં ગણના થાય છે તો જવાબ આવશે કોઈ બુદ્ધિમાન મનુષ્ય પણ જો દુર્ઘટનાના સ્થળથી દૂર ભાગી જાય તો તેની પશુમાં ગણના થાય. ત્યાર પછી નંબર 3 દુર્ઘટનાના સાક્ષી બનેલા માણસના 3 કર્તવ્યો ક્યાં ક્યાં છે તો જવાબ આવશે દુર્ઘટનાના સાક્ષી બનેલા માણસના આ 3 કર્તવ્યો છે. નંબર 1 દુઃખની અનુભૂતિ, નંબર 2 કર્તવ્યનો નિર્વાહ કરવો અને નંબર 3 બોધની પ્રાપ્તિ. ત્યાર પછી નંબર 4 જોઈએ તો ક્યાં મનુષ્યને પથ્થર સાથે સરખાવવામાં આવ્યો છે શા માટે તો જવાબ આવશે દુર્ઘટનાના સાક્ષી રૂપ બનેલા માણસને દુર્ઘટનાથી ઘવાયેલા દુઃખી માણસોને જોઈને દુઃખનો અનુભવ કરવો જોઈએ. જો આવા માણસને જોતો હોવા છતાં દુઃખનો અનુભવ થતો નથી તે પથ્થર છે કેમ કે પથ્થર ક્યારેય બીજાના દુઃખને અનુભવતો નથી. તો આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો અને દોસ્તોને જરૂરથી શેર કરજો. ફરી મળીશું આપણે પાઠ નંબર 9ના સંપૂર્ણ સોલ્યુશન સાથે.